ભુજ આઈસીએ દ્વારા આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ આઈસીએ દ્વારા આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ઉદ્યોગકારોને વિવિધ લાભ આપતી યોજના બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા। મારું નામ સીએ જગદીશ હિરાણી છે। હું અત્યારે ભુજ બ્રાન્ચમાં ચેરમેન તરીકે પોસ્ટમાં છું। આજે અમારી એમએસએમઈ યાત્રા અમારી જે હેડ ઓફિસ છે, જેમને આ સ્કીમ વ્હીકલ છે, જે આખા ઇન્ડિયામાં ફરવાની છે, જેનો હેતુ એ છે કે એમએસએમઈ જે એન્ટરપ્રાઇઝ છે એ આખા ઇન્ડિયામાં સારી રીતે ફલે ફૂલે એના માટેનો આ અમારો પ્રયાસ છે। આ યાત્રા જે પણ જગ્યાએ જશે ત્યાં અમારી ભુજ બ્રાન્ચ આઈસીઆઈની જે બ્રાન્ચીસ છે ત્યાં આગળ એમએસએમઈ જાગૃતતા માટે અલગ અલગ વિષયો ઉપર એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવશે, જેનાથી નાના નાના ઉદ્યોગપતિઓને નોલેજ ગેઇનિંગવાળું તક મળે। કેટલા દિવસની યાત્રા છે અને કઈ જગ્યાએ જવાનું? આ યાત્રા દિલ્હીથી શરૂ થઈ છે અને ગુજરાત પહોંચી છે અને આખો રૂટ પકડી મુંબઈ, નાસિક, કેરેલા સુધી જવાનો રૂટ છે, તો આખો ઇન્ડિયા કવર કરશું। હું ભૌમિક શાહ છું, ચીફ મેનેજર બેંક ઓફ બરોડા એસએમઈ લોન ફેક્ટરી યુનિટનો। બેંક ઓફ બરોડા કચ્છ ડિસ્ટ્રિક્ટની લીડ બેંક છે। 74 બ્રાન્ચીસ છે આપણી ડિસ્ટ્રિક્ટમાં। આજના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના એમએસએમઈ અને સ્ટાર્ટઅપ યાત્રા માટે અમારી શુભેચ્છાઓ। આજના પ્રસંગમાં મેં બેંક દ્વારા જે દરેક પ્રકારની લોન પ્રોડક્ટ્સ ઉદ્યોગકારો માટે અવેલેબલ છે એની જાણકારી આપી, અને મને ખાતરી છે કે આ સ્ટાર્ટઅપ યાત્રા દ્વારા આઈસીઆઈ જે એમનું મેઇન ઉદ્દેશ છે ફાઇનાન્શિયલ લિટરસી બધા દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું, એમાં સફળ રહેશે। થેન્ક યુ। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।